લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ નવી દિલ્હીના સભ્યો મોના સિંહે આજ રોજ પાટણ જિલ્લાની મુલાકાત લઈ વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણીની વાવનું નિરીક્ષણ કર્યું હતું. પાટણના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને નજીકથી નિહાળી તેમણે વાવની અદ્વિતીય કામગીરી અને ભવ્ય સ્થાપત્યને બિરદાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મોના સિંહે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાતી રાણીની વાવના ઐતિહાસિક મહત્વ, શિલ્પકળા અને પ્રાચીન કોતરણી અંગે માહિતી મેળવી હતી અને વાવની દિવાલો પર અંકિત અદ્ભુત શિલ્પો અને પ્રાચીન કળાઓને તેમણે રસપૂર્વક નિહાળી હતી. સાંજના સમયે રાણીની વાવ ખાતે આયોજિત વિશેષ લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ તેમણે નિહાળ્યો હતો. આ શો દરમિયાન પાટણના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરા અને રાણીની વાવના ઐતિહાસિક મહત્વને આકર્ષક રજૂઆત દ્વારા જીવંત બનાવવામાં આવ્યું હતું, જેને તેમણે વખાણ્યું હતું. પ્રવાસ દરમિયાન સંબંધિત અધિકારીઓએ તેમણે સ્થળ અંગે જરૂરી માહિતી આપી હતી. પાટણના વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત વારસાને લઈને થયેલી આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.